હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતીમાં। આજે આપણે ઉનાળાની ગરમીમાં ભરપૂર ઠંડક આપે તેવું વરિયાળીનું શરબત બનાવવા માટેનું પ્રેમિક્સ તૈયાર કરીશું। તેમાંથી તમે માત્ર 5 જ મિનિટમાં વરિયાળીનું શરબત કે પછી લીંબુ વરિયાળીનું શરબત બનાવી શકો છો। અને આ પ્રેમિક્સ એકવાર બનાવીએ અને તમે આખો ઉનાળો તેને એન્જોય કરી શકો છો। જો તમે બહાર તડકામાંથી આવ્યા હોય, ક્યારેય પણ તમારે બહાર જવાનું હોય, ટ્રાવેલિંગ કરવાની હોય, તો પણ તમે આ પ્રેમિક્સ બોટલમાં ભરી સાથે લઈ જઈ શકો છો। અને ગમે ત્યારે તમારે તડકામાં શરબત પીવું હોય તો ફટાફટ શરબત બનાવી અને પી શકો છો। તો ચાલો આપણે બનાવીએ। ફ્રેન્ડ્સ, તમને જો આ મારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કરી દેજો। અને તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જો તમે ફેસબુકમાંથી જોતા હોય તો મારા પેજને ફોલો કરી દેજો। તો પ્રેમિક્સ બનાવવા માટે મેં અહીં 1 વાટકી વરિયાળી લીધી છે। આપણા ઘરમાં રહેલી કોઈ પણ વાટકી આપણે માપ માટે લઈ લેવાની। 7-8 મરીના દાણા, 4 લીલી એલચી, અને જે વાટકીથી મેં વરિયાળી લીધી છે તે જ વાટકીના માપથી 4 વાટકી ખાંડ લીધી છે। ખાંડની જગ્યાએ સાકર લેવી હોય તો લઈ શકાય। હવે આપણે સ્લો ફ્લેમ પર એક પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં આપણે વરિયાળી, મરીના દાણા અને એલચી નાખી થોડી વાર ચલાવતા રહી તેને શેકીશું। વરિયાળીને આ રીતે થોડી વાર શેકીને લેવાથી એકદમ ઝડપથી પીસાઈ જાય છે અને આપણું પ્રેમિક્સ લાંબો સમય સુધી સારું રહે છે, ખરાબ નથી થતું। જો તમારે શેકવાને બદલે તડકામાં તપાવીને લેવી હોય તો પણ લઈ શકાય છે। હવે હળવી સુગંધ આવી રહી છે અને વરિયાળી શેકાઈ ગઈ છે, તો આપણે તેને નીચે ઉતારી લઈએ અને પ્લેટમાં લઈ લઈએ, ઠરવા દઈએ। હવે થોડી વાર પછી વરિયાળી એકદમ સરસ ઠરી ગઈ છે, તો તેને આપણે મિક્સર જારમાં લઈ લઈએ। તેની સાથે સાથે આપણે ખાંડ પણ મિક્સર જારમાં લઈ લઈશું। હવે જારનું ઢાંકણ બંધ કરી અને આપણે તેનો એકદમ ઝીણો પાવડર બનાવી લઈએ। તો આપણે વરિયાળી અને ખાંડને સરસ પીસી લીધું છે, પાવડર બનાવી લીધું છે। હવે એક વાસણમાં આ રીતની ઝીણી જાળીવાળી છાવણી મૂકી અને તેને ચાળી લઈએ। તો આપણે પાવડરને ચાળી લીધો છે અને તેમાં આ રીતનું મોટું જે નીકળેલું છે તેને આપણે બીજી વાર મિક્સર જારમાં લઈ લઈએ અને પીસી લઈએ। હવે ફરી પીસી લીધું છે તેને પણ ચાળી લઈએ। હવે બધું સરસ ચડાઈ ગયું છે અને હજુ પણ જે ચાળવામાં નીકળેલું છે તેને ફેંકવાની બિલકુલ જરૂર નથી। એક વાસણમાં લઈ લઈએ, જરૂર પ્રમાણે ખાંડ અને પાણી નાખી 1 કલાક પલળવા મૂકી દઈએ। તેમાંથી પણ એકવાર વરિયાળીનું શરબત રેડી થઈ જાય છે। હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ। તો આપણા વરિયાળીના શરબત માટેનો પ્રેમિક્સ રેડી છે। હવે તેને કોઈ પણ એરટાઇટ કાચની બોટલમાં ભરી લઈએ। તો બસ આપણું વરિયાળીનું શરબત બનાવવા માટેનો પ્રેમિક્સ રેડી છે। આ રીતે આપણે જો પ્રેમિક્સ બનાવીને મૂકી દીધું હોય તો જ્યારે પણ વરિયાળીનું શરબત પીવાનું મન થાય, મહેમાનો આવ્યા હોય તેમને સર્વ કરવું હોય, અથવા તો આપણે ક્યાંય પણ બહાર તડકામાં જવાનું હોય તો પણ તેને સાથે બોટલમાં ભરીને લઈ જઈએ। તો માત્ર 5 જ મિનિટમાં આપણે ગમે ત્યાં અને ગમે ત્યારે ભરપૂર ઠંડક આપે અને બધું જ થાક દૂર કરી દે તેવું વરિયાળીનું શરબત રેડી કરી શકીએ છીએ અને પી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે એકવાર જરૂર ટ્રાય કરજો। હવે આપણે આ પ્રેમિક્સમાંથી વરિયાળીનું ઠંડુ ઠંડુ શરબત બનાવીશું। તો 1 ગ્લાસ લઈ લઈએ, તેમાં 1 ચમચી પ્રેમિક્સ નાખીશું અને 1 ગ્લાસ કરતાં થોડું ઓછું ઠંડુ પાણી નાખીશું। બંને બરાબર મિક્સ કરી લઈએ। હવે તેમાં બરફ નાખી દઈએ। તો રેડી છે એકદમ ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત। હવે આપણે આ જ પ્રેમિક્સમાંથી લીંબુ વરિયાળીનું શરબત બનાવીશું। તો આપણે બીજો ગ્લાસ લઈ લઈએ, તેમાં 1 ચમચી પ્રેમિક્સ નાખીશું, ચપટી જેટલો સંચળ પાવડર નાખીશું અને અડધા લીંબુનો રસ નાખી દઈએ। હવે તેમાં 1 ગ્લાસ કરતાં થોડું ઓછું ઠંડુ પાણી નાખી ચમચી વડે બધું જ બરાબર મિક્સ કરી લઈએ। હવે આપણે તેમાં બરફ નાખીશું। તો આપણું ઠંડુ ઠંડુ લીંબુ વરિયાળીનું શરબત પણ રેડી છે। તો ફ્રેન્ડ્સ, રેડી છે વરિયાળીનું શરબત બનાવવા માટેનું પ્રેમિક્સ, ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત તેમજ લીંબુ વરિયાળીનું શરબત। તો તમે પણ આ રેસીપી જરૂર એકવાર ટ્રાય કરજો અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।